જય માન દાદા, જય કોળી સમાજ। ખરેખર આ છે સમાજની એકતા। કાલે સવારથી તો મિત્રો બગદાણાને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે મિત્રો જે છેલ્લા 1-1.5 મહિનાથી જે બગદાણાનો વિવાદ ચાલતો હતો તે બગદાણા વિવાદની ફરી એકવાર શરૂઆત થઈ છે। અને મિત્રો શરૂઆત પણ નથી માયાભાઈ આહિરે કરી, નથી જયરાજભાઈ આહિરે કરી, કેમ કે મિત્રો આ વિવાદની શરૂઆત કરી છે માયાભાઈ આહિરના બીજા દીકરા ભરતભાઈ ભમ્મર એટલે કે ભરતભાઈ આહિરે। અને મિત્રો વિવાદની શરૂઆત નથી નવનીતભાઈ ઉપર કરી કે નથી જયરાજ આહિરનો વિવાદ હતો તેમાં કરી। આ મિત્રો વિવાદની શરૂઆત થઈ છે પિન્ટુભાઈ કોળી, જે પિન્ટુભાઈ કોળી જે સપોર્ટ કરતા હતા નવનીતભાઈને બગદાણા વિવાદની અંદર ન્યાય અપાવવા માટે। તો મિત્રો આ ન્યાય અપાવ્યા બાદ જે પણ પિન્ટુભાઈ કોળી, માયાભાઈ આહિર અને તેમના દીકરા ભરતભાઈ ભમ્મર, ભરતભાઈ આહિર અને જયરાજભાઈ આહિર વિરુદ્ધ જે પણ બોલતા હતા એમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। તો મિત્રો અત્યારે ફરી એકવાર નવો વિડીયો આવી ગયો છે સામે, જેમાં મિત્રો સંમેલન થવા જઈ રહ્યું છે બગદાણાની અંદર। કેમ કે મિત્રો ભાવનગરમાં જેવું સંમેલન કર્યું હતું કોળી સમાજે, એવી જ રીતે ફરી એકવાર બગદાણામાં થશે। પણ મિત્રો આ બગદાણાની અંદર જે સંમેલન થવાનું છે તે ફક્ત ને ફક્ત માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓ વિરુદ્ધ આરોપો અને ન્યાય અપાવવા માટેનું સંમેલન છે। તો શું મિત્રો ખરેખર આ જે બગદાણાનો વિવાદ હતો જે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર ચાલી આવે છે, પણ મિત્રો આ વિવાદ જ્યારે ખુલાસો કર્યો હતો ત્યારે કેમ સમાધાન ન કરાવ્યું કે ત્યારે કેમ ન્યાય ન અપાવ્યો? પણ આજે જ્યારે ફરી એકવાર પિન્ટુભાઈ કોળી ઉપર માયાભાઈ આહિરના દીકરાએ કેસ કર્યો, જ્યારે તેમના ઉપર કાર્યવાહી કરવા માટેની માંગણી કરી, ત્યારે પિન્ટુભાઈ કોળી અને કોળી સમાજના લોકોને એક કરવાનું કામ કરી અને માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓ વિરુદ્ધ ફરી એકવાર મેદાને આવ્યા છે। તો મિત્રો જ્યારે ખુલાસા કર્યા હતા ત્યારે કેમ ન્યાય ન અપાવ્યો અને આટલા દિવસો આટલા મહિનાઓ વીત્યા પછી ફરી એકવાર કેમ? અને મિત્રો માયાભાઈ આહિરના દીકરા પણ ભરતભાઈ ભમ્મર, ભરતભાઈ આહિરે પણ જ્યારે તેમના વિરુદ્ધ પિન્ટુભાઈ કોળી બોલતા હતા ત્યારે કેમ પોલીસ પર કાર્યવાહી કરવાનું માંગ ન કરી અને અત્યારે કેમ કરી? તો મિત્રો આ વિશે આ બધું જોતા લોકો અત્યારે વિચારમાં પડ્યા છે કે આમાંથી સપોર્ટ કોને કરવો? કેમ કે મિત્રો કોળી સમાજના લોકો તો પિન્ટુભાઈ કોળીને સપોર્ટ કર્યા છે, માયાભાઈ આહિરના આહિર સમાજના લોકો એમને સપોર્ટ કરે છે। પણ આ વચ્ચે જે લોકો સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો તમને હું બતાવું છું, અને આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? કેમ કે મિત્રો બગદાણા વિવાદની શરૂઆત થઈ હતી અને બગદાણા વિવાદનો અંત આવ્યો હતો, ન્યાય મળી ગયો હતો, છતાં પણ ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થઈ ગઈ છે। તો અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એમાંથી એકાદ વિડીયો તમને હું બતાવવા માગું છું। તો આ વિડીયો જુઓ। બાકી માયાભાઈ આહિર અત્યારે ચૂપ છે, પહેલાં પણ ચૂપ હતા, બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, વિડીયો જુઓ અને આ વિશે તમે શું કહેવા માગો છો, આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો। બાકી વિડીયો જુઓ અને શું કહેવા માગો છો કમેન્ટ કરજો, વિડીયો જુઓ। જય માન દાદા, જય વેલનાથ, જય કોળી સમાજ। દરેક મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો બને એટલો આગળ શેર કરો। આજે ભાવનગર આઈજી કચેરીએ અમુક અસામાજિક તત્વો અને ગુંડાઓ વિરુદ્ધ